તો હાલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં હશો ને? મારા બ્લોગ આવતો નથી હમણાંનો, અને હવે ઘરે આવી ગયો છું મેં. તો બ્લોગિંગ ચાલુ કરી દીધું છે. ત્યાં મારો પહેલો બ્લોગ હશે અત્યારમાં. તો જોઈ શકો છો અહીંયા મોટા ભાગે બધા લોકો તલ જ કરી રહ્યા છે. તો જોઈ શકો છો તલ, જે બાજુ જુઓ તે બાજુ તલ જ દેખાશે. તો ગાઈઝ, કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? તો બધા મજામાં હશો. અને જો જોઈએ આપણા ખેતર કે કેવું થઈ ગયું છે, હમણાં તલ કેવા થયા છે તો જોવા માટે. તો આજે જ હું ત્યાંથી આવ્યો છું. તો હવે જઈએ ખેતર કેવું થયું છે. મેં કેટલા દિવસ થયા આવ્યો નથી, તો ફાઇનલી આજે મોકો મળી ગયો છે ખેતર જવાનો. તો આપણે જઈએ ખેતર અને પછી મળીએ આગળ. પેલી બાજુ ખેતર છે અમારું, અને બાઇક ત્યાં મૂકીને આવ્યો છું, કેમ કે ત્યાં થોડુંક ભીનું હતું એટલે ગાડી એમ ખેડાઈ જાય એવી હતી. એટલે દોસ્તો મેં ત્યાં ગાડી મૂકી દીધી છે અને ચાલતો છે. તો ચાલો આગળ મળીએ, જઈએ ખેતર હવે. તો ફાઇનલી ખેતરમાં આવી ગયો છું. જોઈ શકો છો તમે તલ કેવા મોટા થઈ ગયા છે. પહેલાં જલ્દી જલ્દી કમઠાડા ને તાળે આવ્યો હતો, અને હવે જોઈ શકો કેવા મોટા થઈ ગયા છે. તો આંટો તો મારી લીધો છે. તલ કેવા મોટા થઈ ગયા છે. તો આ બાજુ જઈએ આગળ. આજે છે ને કે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. અને તલ ફોકસ કરો કેમેરો, કે મસ્તીનો દેખાય છે એમ. તલ જોઈએ એવા છે. હવે કેટલા થાય છે એ આગળ જોવા મળશે આગલા વિડીયોમાં. પણ હમણાં ચેક કરો દોસ્તો, તલ કેવા છે. તો આ બાજુ જેસાભાઈનું ખેતર છે, અને આ બાજુ આપણું છે. તો તલ મસ્ત ના થઈ ગયા છે. હવે આંટો તો મારી લીધો છે, અને આજે એમ છે ને કે વરસાદ આવે એવું થઈ ગયું છે. તો હવે જઈએ આગળ. આવે આંટો તો મારી લીધો છે, હવે જઈએ ઘર બાજુ, કેમ કે ગાડી મેં અહીં પાર્ક કરી છે. તો મને સપોર્ટ કરતા રહો દોસ્તો. હમણાં તો છે ને કે લગ્નની સિઝન ચાલી રહી છે, અને લગ્નની સિઝન ચાલી રહી છે. તો એમાં પણ અટવાઈ જાય. તો હવે જઈ રહ્યા છે ઘરે, અને ખેતરમાં આંટો મારી લીધો છે. તલ તો સારા છે. હવે જઈએ ઘરે. અને જો મારી ચેનલમાં નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો દોસ્તો.
અને કમેન્ટ પણ સારી કરજો. તો મળીએ નવા બ્લોગમાં. તો મળીએ નવા બ્લોગમાં. જય જોહાર, જય આદિવાસી દોસ્તો. તો થેન્ક યુ દોસ્તો.